રાજકોટ હાઈવે પર મોરબી પાસે આવેલ અજંતા ઘડિયાળ કંપનીના રેસીડન્સી ઇમારતમાં ઊભા કરાયેલા BSNLના ટાવરમાં આગ ભભૂકી ઉઠી હતી। મોબાઈલ ટાવરમાં આગ લાગતા બહુમાળી ઇમારતમાં રહેતી મહિલા કર્મચારીઓના જીવ તળિયે ચોંટી ગયા હતા। આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક સમયે ભારે અફડાતફડી મચી જવા પામી હતી। બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા આગને કાબૂમાં લેવામાં આવી હતી। અહેવાલ રવિ મોટવાણી। અજંતા BTSમાં ટાવરમાં આગ લાગેલ અને અમને અહીંથી જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડને જાણ કરી અને તાત્કાલિક અહીંયા પહોંચી ગયા અને આગ કાબૂમાં લઈ લીધેલ છે અને કોઈ પણ જાતની જાનહાની થઈ નથી। જાનહાની લગભગ શોર્ટ સર્કિટથી લાગેલ છે, એસીમાં શોર્ટ સર્કિટ થયેલ હોય એવું લાગે છે। આ અજંતા હોસ્ટેલની અંદર ઉપર જે ટાવર આવ્યો મોબાઈલનો, એમાં આગ લાગેલ અને અમને જાણ થયા એટલે અમે 2 ફાયર ઘટના સ્થળે લઈ અને તાત્કાલિક આગને કાબૂમાં લીધેલ છે।